પિતા મળે નહીં, ધન ખર્ચતા બધું મળે, માત પિતા મળે નહીં, પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ હવિષશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. ભૂલો ભલે બધું બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. પુનિત મહારાજ આ ગુજરાતની ધરતી, સફેદ કપડાનો એક તપસ્વી સાધુ અને શ્રવણ બનીને એને સેવાઓ કરી હતી પોતાના મા બાપોની, અને કરીને પછી એને લખ્યું હતું બધું જ મળશે, મા બાપ ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં મળે. પછી ગમે એટલું કરો, એના નામની તકતીઓ મુકાવો, એના નામની સ્કૂલો બંધાવો, એના નામના દાન અને ધર્માદા કરાવો, પણ જીવતા કાઈ ન કર્યું, તમને ખાઈ નહીં વરે, ખાઈ નહીં વરે. માટે કહું છું, મા બાપ એની સેવા કરજો. જગતની અંદર એની જે જોડ એ મળવી બહુ મુશ્કેલ છે, અને માટે એ સૌરાષ્ટ્રનો કવિ બોટાદકર, અને બોટાદકરને એમ પૂછવામાં આવ્યું હતું, કવિઓનું સંમેલન ભેગું થયું હતું, અને તે દિવસે એમ પૂછવામાં આવ્યું હતું કે આ જગતની અંદર મીઠા મીઠી વસ્તુ કઈ છે. એક કવિએ ઉભા થઈને એટલું કીધું હતું કે આ જગતમાં મીઠું જો કોઈ હોય ને તો એ શેરડી છે. કોઈએ કહ્યું નહીં નહીં એથી મીઠી સાકર છે, કોઈએ કહ્યું એથી મીઠો ગોળ છે, કોઈએ કહ્યું એથી મીઠું મધ છે. અને આમ જ્યારે વાત થતી હતી, અને તે દિવસે આ કવિ ઉભા થઈ અને એમ કીધું તું કે નહીં નહીં ભાઈ, આ જગતમાં સર્વથી મીઠામાં મીઠું જો કોઈ હોય તો એ મારી જનની છે, એ મારી જનની છે. જનની જોડ સખી નહીં મળે લો, બોલ જનની જોડ સખી નહીં જડે લો, એ જનની તે જોડ સખી નહીં મળે રે લો, જનની જોડ સખી નહીં જડે લો. અરે મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો, મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો, સૌથી મીઠી તે મોરી માત રે, જનની તે જોડે સખી નહીં મળે રે લો, સૌથી મીઠી તે મોરી માત જો, જનની જોડ સખી નહીં જડે લો, ધીરે જનની જોડ સખી નહીં જડે લો. અરે પ્રભુજીના ઓ પ્રભુજીના પ્રેમ તણી પૂતળી લો, પ્રભુજીના પ્રેમ તણી પૂતળી એ પ્રભુજીના પ્રેમની પૂતળી છે. એમ કહેવાય કે આ જગતમાં દરેકને એક સરખો નારાયણ પ્રેમ આપી ન શક્યો. આ જગતમાં દરેકને એક સરખો પ્રેમ આપવો હતો, પણ એ નારાયણ જ્યારે પ્રેમ આપી ન શક્યો, એ પહોંચી ન શક્યો, ત્યારે સ્વયં પરમાત્મા એ માં સ્વરૂપે બની ગયો, અને એ માં સ્વરૂપે બની અને એને પ્રેમ પૂરો કર્યો. અને માટે કહેવાય કે પ્રભુજીના પ્રેમ તણી એ પૂતળી રેલો. પ્રભુજીના હે પ્રભુજીના પ્રભુજીના પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુજીના પ્રેમ તણી પૂતળી રેલો. એ જગથી
જો જનની તે જોડે સખી નહીં જડે રે લોલ. જગથી જુદી છે એની જાત જો આ જનની જોડ સખી નહીં જડે રે લો. અરે મીઠા એ મધુને મીઠા મેં હું લારેલો. મીઠા મધુને મીઠા મેં હું જગતથી જુદી છે એની જાત જો. અને ખરેખર હકીકત વાત છે કે માની જે જાત છે ને એ જગતથી જુદી છે બાપ. ગમે એટલા એના જીવનમાં દુઃખો આવે, ગમે એટલા એના જીવનમાં દર્દો આવે, ગમે એટલે એના જીવનમાં આપત્તો આવે, છતાં એ માં કાયમ દીકરાનું હિત કેમ થાય એ જ જોતી હોય, એ જ વિચારતી હોય. અને એ કેવી ત્યાગની મૂર્તિ છે ને બતાવું. જ્યારે એ લગ્ન કરી અને આવી હોય અને એ સમયે મંદિરમાં જાય, ખોરો પાથરીને પરમાત્માને વંદન કરે તો એ પોતાના પતિ એનું આયુષ્ય માંગે. એ શું એનું જીવન છે? માટે કીધું કે જગતથી જુદી એની જાત છે. એ નવોઢા નિત્ય મંદિરમાં દર્શન કરવા જાય, પોતાના પાલવનો ખોરો પાથરી અને પ્રભુની પાસે માંગે તો પ્રભુને એમ કે હે પ્રભુ, અખંડ સૌભાગ્યવતી મને તું રાખજે. પોતાના પતિનું સુખ માંગે. એ જ બાઈ એના તે દીકરાનો જન્મ થાય અને એ દીકરાના જન્મ થયા પછી ભગવાનના મંદિરમાં જાય ને તો દીકરાના સુખને માંગે. બસ પોતાની માટે ને જિંદગીમાં જીવનમાં ક્યારેય માંગ્યું નથી. એ માં છે. અને માટે કે મીઠા મધુને મીઠા મેં હું લારેલો. મીઠા મધુને મીઠા મેં હું લારેલો. મોઢે કહું જમાને મને હાથે નાનપ સાંભળે. એ મને મોટપની મજા એ હવે કડવી લાગે કાગડા. એ મને મોટપની મજા એ મને કડવી લાગે કાગડા. અરે મીઠા મધુને મીઠા મેં હું લારે. મીઠા મધુને મીઠા મેં હું આ માં છે. લારે. આ માનું સ્વરૂપ છે. આવું ને આવું પિતાનું સ્વરૂપ છે. પોતાના દીકરા હોય, ધમ ધમતી ધરતી એ તપતી હોય, પોતાના તનની ઉપર પહેરવા માટે કપડા ન હોય, પોતે ઉઘાડા પગે ધરતીની ઉપર એ બાપ પગલા માંડતો હોય, પોતાની હારે નાના નાના એ બાળકો હોય. અને એ સમયે મને પગ બરણું લાગે ને તો ભલે લાગે, મારા પગ બરે ને તો ભલે લાગે, ભલે બરે, પણ મારા દીકરા એના પગ નો બરવા જોઈએ. અને દીકરાને ઉઠાવી અને પોતાના ખભાની ઉપર મૂકી અને પોતાને માથા ઉપર વીંટેલો જે રૂમાલનો ટુકડો હોય એ દીકરાને ગરમી નો લાગે એટલે દીકરાના શરીરની ઉપર ઢાંકી અને ઈ બાપ જ્યારે જાતો હોય પોતે પગબરણામાં બરી અને દીકરાઓને ઠાર્યા હોય એવા હે દીકરાઓ, તમારા મા બાપ એ તમારા મા બાપની વૃદ્ધ અવસ્થાઓમાં એની આંતરડીને ઠારજો, એની આંતરડીને ઠારજો. એ મા બાપને રાજી કરજો, એના આશ્વાસનો આશીર્વાદો લેજો. પણ દુર્દશા છે આજે કારણ કે જે દિવસે એ દીકરાનો જન્મ થયો તે દિવસે માત પિતાએ પેંડાને પતાસા વહેંચ્યા. જે દિવસે એ દીકરાનો જન્મ થયો તે દિવસે મા બાપે એ દીકરાની ખુશાલીમાં પેંડાને પતાસા વહેંચ્યા. પણ એ દીકરો જે દિવસે યુવાન થયો અને મા બાપ વૃદ્ધ થયા ને તે દિવસે દીકરાએ માને બાપને વહેંચ્યા, એ માના બાપને વહેંચ્યા. 4 મહિના મોટાના ઘરે, 4 મહિના નાનાના ઘરે, 4 મહિના આના ઘરે. આહા, જેની માટે એ મા બાપે પેંડાને પતાસા વહેંચ્યા હતા એ દીકરાઓએ એ મા બાપને 4 મહિનાના વારા કર્યા.
એ જ્યારે આપણે નાના હતા અને તે દિવસે કીધું હોત કે 4 મહિના બેટા મારા ઘરે રહે અને 4 મહિના તારા કાકાના ઘરે રહે, તો ખબર પડે તો શું સ્થિતિ થાય. માટે કહું છું, આવા મા બાપ એની સેવા કરશો, એ મા બાપ એનો રાજીપો લેજો. અને હું તો ત્યાં સુધી કહું છું કે આ જગતની અંદર હરતો ફરતો કોઈ ભગવાન હોય, આ મારી વિચારધારા છે. આ જગતમાં હરતો ફરતો કોઈ ભગવાન હોય તો ઈ પેલા આપણા મા બાપ છે અને ત્યારબાદ એ ભગવાન છે. બાકી તો તમે ભગવાનના મંદિરમાં જશો, 5 રૂપિયા ગલ્લા પેટીમાં નાખી અને પ્રાર્થના કરશો, તમે એવ માતા ચ પિતા ત્વમેવ. ભગવાન કહે છે ઘરે જા, ઘરે જા. તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છો અને મને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ કહે છે. ઘરે જા. પેલા તારા મા બાપને કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, પછી તું અહીંયા આવશે. એ ભગવાનને માત પિતા કહેવા કરતા પહેલા તમે તમારા માત પિતા, એને તમે માત પિતા એની સેવા કરો. બહેનો એવું કહે કે અમારે ક્યાં પિયરમાં જવું, પણ ના, તમે લગ્ન કર્યું એટલે તમારું સર્વસ્વ તમારો પતિ અને તમારા પતિના મા બાપ એ તમારા મા બાપ. એને તમારા મા બાપ માની તમારી સાસુ અને સસરાની સેવાઓ કરો અને તો તમને એ ફળ પ્રાપ્ત થશે. તો ભગવાનની આરાધના અને કરેલી સાધના એ તમને પ્રાપ્ત થશે. બાકી જેને એના જીવતરની અંદર એના જીવનમાં મા બાપનો રાજીપો નથી લીધો અને એ રાફડા થઈ જાય ને તો ભગવાન એને દર્શન દેવાનો આવે. અને માટે સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે પ્રણાલિકા કરી કે કોઈ મુમુક્ષુ આત્મા હોય અને એને દીક્ષા લેવી હોય તો એને દીક્ષા પછી આપવી, પહેલા એના મા બાપનો રાજીપાનો આશીર્વાદનો પત્ર લાવો અને એ પત્ર અહીં જમે થાય મંદિરમાં અને ત્યારબાદ દીક્ષા મળે. એમને એમ ન મળે. જેને ઘરેથી એના મા બાપના આશીર્વાદ મળ્યા હોય, મંદિરમાં આવા ગુરુજનોના આશીર્વાદો મળ્યા હોય અને પછી એની ઉપર ભગવાનની કૃપા ન થાય તો બીજું શું થાય?